પાલનપુર ડીસા હાઈવે પર આર્મીની ગાડીએ પલટી ખાતા અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં ડ્રાઈવર જવાન ઇજાગ્રસ્ત થયો છે। ઘાયલ જવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ગાંધીનગરમાં બંદોબસ્તમાંથી પરત ફરીને આ જવાનો બિકાનેર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 જવાનોનો બચાવ થયો હતો। आज मामले संवाददाता अतुल त्रिवेदी છે ફોન લાઈન પર। અતુલ, જે રીતે એક જવાનનો અકસ્માત થયો છે, શું છે વધુ જાણકારી? ચોક્કસ દિલ, જે આ પાલનપુર ડીસા હાઈવે ઉપર આજે એક આર્મીના જવાન જે રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા અને એમની ટ્રક જે પાલનપુર ડીસા હાઈવે ઉપર પલટી ખાઈ ગઈ હતી। આ જે આર્મીના બીએસએફના જવાનો છે જે ગાંધીનગર બંદોબસ્તમાંથી પરત ફરી અને રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ જે વરસાદી વાતાવરણના લીધે આ એમની ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેમાં જે ડ્રાઈવર જે જવાન હતા, ચાલક, એ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા અને અન્ય 2 જવાનોની નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને આ ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યારે આ અકસ્માતના પગલે જે છે મોટી જાનહાનિ ટળી હતી। આભાર તમામ જાણકારી બદલ।